શું વડોદરા બની રહ્યું છે નવું ટેક હબ? તો તેનો જવાબ છે હા. પારુલ યુનિવર્સિટીમાં યોજાયો ટેક એક્સપો 2026, જ્યાં વિદ્યાર્થીઓએ ભવિષ્યની ટેકનોલોજીની આજે હકીકતમાં બદલી નાખી છે. એન્જિનિયરિંગથી લઈને મેનેજમેન્ટ સુધીના 1000થી વધુ વિદ્યાર્થીઓએ આ ટેક એક્સપો 2026માં ભાગ લીધો હતો અને એઆઈ, રોબોટિક્સ અને ગ્રીન એનર્જીના 250થી વધુ પ્રોજેક્ટ્સે મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દીધા. આ એક્સપોનું મુખ્ય આકર્ષણ રહ્યું ભારતીય સેના માટે ખાસ તૈયાર કરાયેલ હાઈટેક ડ્રોન મશીન. કલ્પતરુ ડ્રોન એન્ડ રોબોટિક્સ દ્વારા બનાવાયેલા આ ડ્રોન્સ સરહદ પર જવાનોની તાકાત વધારવા સજ્જ છે. સૌ પ્રથમ હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ તથ્ય તળાવૈયા છે. હું એઝ અ મેનેજિંગ ડિરેક્ટર વર્ક કરું છું કલ્પતરુ ડ્રોન્સ એન્ડ રોબોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં. આ જર્ની અમે સ્ટાર્ટ કરી હતી 8 મહિના પહેલાં અને અત્યારે અમે વર્કઆઉટ કરી રહ્યા છે, જેના અંદર અમે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડ્રોન્સ અમે મેન્યુફેક્ચર કરીએ છીએ, મેઇનલી ઇન્ડિયન આર્મીઝ. ફાયદાની અગર વાત કરીએ તો અત્યારે જે બોર્ડર્સ ઉપર જે પ્રોબ્લેમ્સ થઈ રહી છે કે જેના અંદર આપણા જવાનો, ખાસા બધા જવાનો જે છે એ ખાસી બધી વોર્સ વખતે એ લોકોને ખાસી બધી ઈજા થતી હોય છે, રાઈટ. સો આ એક એવા સિસ્ટમ્સ છે કે લાઈક જેનાથી ટેક વોર થઈ શકે છે, જે રશિયાએ શરૂઆત કરી હતી, રાઈટ. સો એ વસ્તુ હવે અત્યારે આપણા ઇન્ડિયન આર્મીઝમાં પણ ઇન્સ્ટોલ થવા જઈ રહી છે અને ખાસા બધા યુનિટ્સ એવા છે કે જેની પાસે અત્યારે ડ્રોન્સ ને બધી વસ્તુ ઓલરેડી પહોંચી ચૂકી છે અને ખાસી બધી રેજિમેન્ટલ સેન્ટર્સ અને ખાસા બધા બટાલિયન્સ એવા છે કે જેના અંદર આ ડ્રોન્સની અગર વાત કરીએ તો આ એક એવું મોડલ અમે ડિઝાઇન કરેલું છે કે જેના અંદર 50 kgની પેલોડ કેપેસિટી છે. મહેનતની અગર વાત કરીએ તો અમારી જે ટીમ છે, જે એન્જિનિયરિંગ ટીમ છે, સતત આ મોડલ્સ ઉપર વર્કઆઉટ કરી રહી હતી અને લાસ્ટ 3-4 મહિનાથી અમે લોકો આ મોડલ્સ ઉપર વર્કઆઉટ કરવાનું સ્ટાર્ટ કરેલું હતું અને અત્યારે અમે લોકો R&D ફેઝમાં જ છીએ, કારણ કે અમે લોકો, અમારો પ્લાન એ છે કે લાઈક આપણે જ્યારે પણ અમે ફાઇનલ પ્રોડક્ટ્સ ડિલિવર કરીએ તો એવા મોડલ્સ ડિલિવર કરીએ કે સૌથી જે બેસ્ટ હોય અને બેસ્ટ યુઝ કેસ મોડલ્સમાં અમે જઈશું. આ ઓપરેશન્સની અગર વાત કરીએ તો આ રિમોટલી ઓપરેટેડ સિસ્ટમ્સ છે, રાઈટ, કે જેનાથી ડાયરેક્ટલી ઇઝીલી આ રિમોટ્સના માધ્યમથી તમે ઓપરેટ કરી શકો છો અને સાથે સાથે જેને કહેવાય છે ગ્રાઉન્ડ કંટ્રોલ સિસ્ટમ્સ, આના માધ્યમથી તમારે યુઝ કેસમાં થઈ છે. આ ડ્રોન્સની રેન્જ જે છે આ 10 કિલોમીટર્સની એની રેન્જ છે અને હરેક ડ્રોન્સની એક ફ્રીક્વન્સી અને રેન્જ અલગ અલગ હોય છે. માત્ર ડિફેન્સ જ નહીં પણ માનવતા માટે પણ અહીં ખાસ ઇનોવેશન જોવા મળ્યું. દિવ્યાંગો માટે જે ઓટોમેટિક વ્હીલચેર બજારમાં લાખોમાં મળે છે, તેને વિદ્યાર્થીઓએ અત્યંત ઓછા ખર્ચે તૈયાર કરી બતાવી છે. तो हमें इस व्हील चेयर को बनाते हुए पिछले 4 महीने हो चुके हैं. हमने ये व्हील चेयर बनानी स्टार्ट इसलिए करी थी कि जो मार्केट में करंट व्हील चेयर्स है उनकी एक तो प्रोडक्टिविटी बहुत लो है और दूसरा उनका प्राइस कम से कम 4 से 5 लाख से स्टार्ट होता है और 15 से 16 लाख तक जाता है. तो जो लोग ये व्हील चेयर्स लेना चाहते हैं लेकिन उसको अफोर्ड नहीं कर पाते हैं, सो हमने इस व्हील चेयर को मेन मोटिव ये था कि इसमें कॉस्ट कटिंग करके एक एवरेज इंडियन हाउस होल्ड के लिए हम इसको तैयार करें. सो इसकी अभी इस प्रोटोटाइप की जो हमारी कॉस्ट आई है वो अराउंड 40 to 50,000 है. सो हम, और क्योंकि हमने सब कुछ रिटेल प्राइस पे खरीदा है, अगर हम इसको इंडस्ट्रियल वे में बनाना स्टार्ट करें बल्क में मोड में तो हम इसमें कॉस्ट को और कम कर सकते हैं. सो बहुत लोगों को ये चाहिए होता है और इसमें जो हमने स्पेशल फीचर्स ऐड कर रहे हैं वो है कि जो लोग देख नहीं सकते या फ़ोन अच्छे से नहीं चला सकते उनके लिए एक वॉइस एनेबल मोड है, यानी कि वो अपनी आवाज़ से इस व्हील चेयर को आगे पीछे और साइड में कर सकते हैं. साथ में इसके अंदर जीपीएस ट्रैकिंग है, अगर आप कोई भी आपके घर का आपके उस आदमी को वहाँ से अपने फ़ोन से ट्रैक कर सकता है. और तीसरा जो सबसे मेन है वो इसमें नीचे एक्चुअली ऑब्जेक्ट डिटेक्शन सेंसर्स लगे हुए हैं, जो कि इसके सामने की 50 सेंटीमीटर की रेडियस जो इसके टायर्स के नीचे है उसमें कुछ भी आता है तो उसको डिटेक्ट करते हैं, एक बीप साउंड क्रिएट करते हैं और जो पैसेंजर है उसको बताते हैं कि यहाँ पे कुछ है. अगर जब तक वो ऑब्जेक्ट सामने से नहीं हटेगा ये वापस नहीं चलती है. પારુલ યુનિવર્સિટી ટેક એક્સપોના સિનિયર મેનેજર જય ગાંધી અને તેમની ટીમે આયોજનથી સાબિત કર્યું કે વડોદરાનું યુવા ટેલેન્ટ ગ્લોબલ લેવલે ટક્કર આપવા તૈયાર છે. પારુલ યુનિવર્સિટી દ્વારા ટેક એક્સપો 2026નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આ 2 દિવસમાં પારુલ યુનિવર્સિટીના તથા બહારની યુનિવર્સિટીઝના જે વિદ્યાર્થીઓ છે જે એમના ઇનોવેટિવ પ્રોજેક્ટ જે છે એનું એક્ઝિબિશન કરે છે. અહીંયા 257 પ્રોજેક્ટ્સનું ડિસ્પ્લે કરવામાં આવે છે, જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. અહીંયા અમે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ આપીએ છીએ જેમાં જે પોતાની ઇનોવેટિવ સ્કિલને રજૂ કરી શકે અને એમના પ્રોજેક્ટને જે છે એ આગળ ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર, ઇનોવેટિવ લેવલ ઉપર એ આગળ લઈ જઈ શકે. આ જે ઇવેલ્યુએશન જે છે અહીંયા પ્રોજેક્ટનું ઇવેલ્યુએશન ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં 50થી વધુ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટે વિઝિટ કરેલ છે અને તેમને અલગ અલગ લેવલ ઉપર સ્ટુડન્ટ્સને અહીંયા ઇવેલ્યુએટ કરેલા છે. અને અહીંયા અમે સ્ટુડન્ટ્સને આ જે પ્રોજેક્ટ છે એને આગળ પેટન્ટ માટે, રિસર્ચ પેપર માટે અને એ બધી વસ્તુઓ માટે અમે એમને પ્રોત્સાહિત
કરતા હોઈએ છીએ. અને આ જે ટેક એક્સપો છે એની અંદર અમે ઘણી અલગ અલગ વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે, જેમ કે અમે અહીંયા વિઝિટર્સના બી ફીડબેક લઈએ છીએ, વિઝિટર્સના બી રિવ્યૂ લઈએ છીએ, અને જે આગળ અમે એમને બી રિવ્યૂમાં સ્ટુડન્ટના રિવ્યૂમાં અમે હેલ્પ. આ એક્સપો 2 દિવસ ચાલશે, 3 અને 4 ફેબ્રુઆરી. 257 લોકોએ અહીંયા ભાગ લીધેલો છે, અને અહીંયા જે વિઝિટર્સનો જે કાઉન્ટ છે અમારી જોડે એની એક ઓનલાઈન એપ્લિકેશન છે જેના દ્વારા અમે વિઝિટર્સના પણ રિવ્યૂ લઈએ છીએ. તો અમારી જોડે જે કરંટ રિવ્યૂનો કાઉન્ટ છે એ 25,000 કરતાં પણ વધારે છે, અને જેમાં જે યુઝર્સે જે રિવ્યૂ કરેલા છે જેનો કાઉન્ટ અમારે 88,000 કરતાં પણ વધારે. ટેકનોલોજીના આ મહાકુંભ વિશે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જણાવો.